પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં રહેશે ઉપસ્થિત। આરએસએસના કાર્યોને દર્શાવતી વિશેષ સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો કરશે જાહેર। વર્ષ 1925માં મહારાષ્ટ્રના નાગપુરમાં થઈ હતી આરએસએસની સ્થાપના। સંઘનો મુખ્ય ઉદ્દેશ દેશભક્તિ અને રાષ્ટ્રીય ચરિત્રના નિર્માણનો। ભારત અને યુરોપીય મુક્ત વેપાર સંઘ વચ્ચે વેપાર અને આર્થિક ભાગીદારી સમજૂતી આજથી લાગુ। આગામી 15 વર્ષમાં $100 બિલિયન રોકાણનું લક્ષ્યાંક। ભારતમાં 10 લાખ નોકરીઓનું થશે સર્જન। આ સમજૂતીથી ભારતમાં દવા, આઈટી, હીરા, આભૂષણો, મશીનરીના ક્ષેત્રો માટે નવા બજારો ખુલશે। ચેન્નઈ થર્મલ પાવર પ્લાન્ટ સ્ટીલ આર્ચ ધરાશાયી થવાથી 9 શ્રમિકોના મોત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી સંવેદના। પીએમ રાહત કોષમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની સહાયની ઘોષણા। વેલ માછલીની 8 કરોડ રૂપિયાની ઉલટી વેચવા આવેલા સુરત પોલીસે કરી ધરપકડ। ઝડપાયેલા 8 શખ્સોમાંથી કેટલાક આણંદ અને ભરૂચના વિદ્યાર્થીઓ માછલીના આંતરડામાં બનતા અલભ્ય પદાર્થનો અત્તર અને દવા સહિતની વસ્તુઓમાં થાય છે ઉપયોગ। ખરીફ પાકોની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતો આજથી કરાવી શકશે નોંધણી। ડાંગર, બાજરી, જુવાર, રાગીમાં પ્રતિ ક્વિન્ટલ ₹300નું બોનસ। તો 31 ઓક્ટોબર સુધી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા કરાશે ઓનલાઈન નોંધણી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં સાધારણ વરસાદ। આજે સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ તો રાજ્યના 151 ડેમ હાઈ એલર્ટ ઉપર। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। આજે મહાનવમીએ શક્તિ મંદિરોમાં માના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા અર્ચના। પીએમ મોદીએ મહાઅષ્ટમીએ કાલીબાડી મંદિરમાં કર્યા દર્શન। તો ગાંધીનગરમાં રૂપાલમાં અને વિસનગરમાં ગુંજા ગામે યોજાઈ હતી માતાજીની પરંપરાગત પલ્લી। ફિલિપિન્સમાં 6.9ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ। 22ના મોત, અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત। ભૂકંપના કારણે ઘણી ઇમારતો ધરાશાયી, વીજળી સેવાઓ થઈ ઠપ। મહિલા ક્રિકેટે વિશ્વકપમાં ભારતે શ્રીલંકા સામે મેળવીને જીત કરી ધમાકેદાર શરૂઆત। દીપ્તિ શર્માએ ફટકાર્યું કારકિર્દીનું 16મું અર્ધશતક। તો અમન જોતે પ્રથમવાર ફટકારી અડધી સદી। શ્રીલંકા 59 રનથી હાર્યું।